પાર્ટ 1 શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થવા આગેમાન થોડો સમય બાકી રહ્યો હતો. માનવ દેહધારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લગભગ 9 દાયકાની આયુષ્ય અવધિ પસાર કરી ચૂક્યા હતા. તેમના શરીરની સ્વચ્છતા, તેનો શક્તિ, સ્ફૂર્તિ અને ઉત્સાહ તો હજી એવા ને એવા અણનમ અને અપ્રીતમ રહ્યા હતા. કિંતુ શ્યામ સુંદરના અત્યંત નિકટના સજ્જનોમાં અંદરખાને એ આશંકા જન્મી ચૂકી હતી કે માન ન માનો યાદવેન્દ્ર શ્રી કૃષ્ણ મનમાં શાંતિ નથી, ચેન નથી, પ્રસન્નતા નથી. એમના ચિત્ત પ્રદેશમાં કોઈ અસહ્ય અને અકલ્પ્ય ઉથલ પાથલ ચાલી રહી છે. ગમે તે કારણ હોય પણ ભગવાન ભીતરથી ખૂબ જ વ્યથિત અને ચિંતાગ્રસ્ત છે. આમ તો પહેલેથી જ નંદકિશોર ખૂબ ચાલાક, ચતુર અને નટખટ હતા, એટલે અન્યની હાજરીમાં તો કોઈને એનો અણસાર સુધાય આવવા દેતા નહીં. તે પોતાના હૃદયમાં સિંહ મનોવ્યથા ચાલી રહી છે. પરંતુ જ્યારે પોતે સાવ એકલા હોય ત્યારે પોતે કૃષ્ણ ભવનના પશ્ચિમ દિશામાં ઝરૂખાની દિવાલને અઢેલીને સામે ઘૂઘવાતા અરબી સમુદ્રને પેલે પાર ક્ષિતિજ સામે એકીટસે એવું તાકીને જોયા કરતા કે ના પૂછો વાત. અને ત્યારે એમના સદા સર્વદા સ્મિત રેલાવતા પેલા મોહક મુખારવિંદની રમણીય આભા પર ન કરી શકાય એવી કોઈ ઉદાસી અને ન ઉકેલી શકાય એવો કોઈ અજંપો છવાઈ જતો હતો. પોતપોતાના સ્વતંત્ર આવાસોની અટારીઓમાં છુપાઈને છાનીમાની આ દ્રશ્ય જોયા કરતી દ્વારકાધીશની આઠેય રાણીઓથી પોતાના સ્વામીનાથના ચહેરા પરની આ અગમ્ય ઉદાસી જોઈ જતી ન હતી. પરંતુ હવે તો ખુદ રૂકમણીની હિંમત નથી ચાલતી કે જઈને પ્રાણનાથને પૂછે કે પ્રભુ આપને શું થાય છે. અને એટલે બીજી કોઈ કલ્પના ન કરી શકતી એ સૌ મનમાં એવું સમજીને ચૂપકીદી સેવે છે કે અત્યારે યાદવો માહોમાં જે ચળસી અને હિંસાતુલસી ચાલી રહી છે, તેના આવી પડનારા દુષ્પરિણામોની ગંભીરતાથી અંતર્યામી શ્રી કૃષ્ણ ચિંતિત અને વ્યથિત રહે છે. પરંતુ જીવનભર કેવળ સાક્ષી ભાવે અનેક દુર્ઘટનાઓ, આપત્તિઓ, સહારો અને યુદ્ધો નજરે નિહાળી ચૂકેલા અને હસતા હસતા એ બધું જીરવી પચાવીને પોતાનું અવતાર કાર્ય સફળ બનાવી રહેલા ઋષિકેશના હૃદયમાં અત્યારે શું મનોમંથન ચાલી રહ્યું હતું એ તો એમના સિવાય બીજું કોણ કહી શકે. અલબત્ત એવી બે વિશિષ્ટ વ્યક્તિઓ ભૂખંડ પર હતી ખરી કે બેમાંથી કોઈ પર એક મનમોહનાના ચરણ પકડીને અત્યંત લાગણીવશ થઈને જો પૂછે કે કહો તો ખરા ત્રિલોકપતિ, ક્યાં ભક્તિયા સ્વજનના દુઃખે આપ આટલા દુઃખી થઈ રહ્યા છો? અને તો ભગવાન કૃષ્ણ પોતાના હૈયાની વાત એમની આગળ વ્યક્ત કર્યા વિના રહી પણ ન શકે. આ બે વ્યક્તિ એટલે દેવર્ષિ નારદજી અને પરમ ભક્ત સખા ઉદ્ધવજી. પરંતુ કર્મ સંજોગે દેવર્ષિ નારદજી તો ઘણા લાંબા સમયથી આ બાજુ ફરકી જ ન હતા અને ઉદ્ધવજી તો સ્વયં શ્યામ સુંદર જ કોઈ અંગત સંદેશો લઈને અર્જુન પાસે હસ્તિનાપુર મોકલી દીધા હતા. તેથી આ બંને મહાનુભાવોની અનુસ્પષ્ટ સ્થિતિને દેવકીનંદન ઘનશ્યામ શ્રી કૃષ્ણના ચિત્તની વ્યાકુળતા દિવસે ને દિવસે વધતી જતી હતી. એટલું જ નહીં, જાણે અજાણે ક્યાંક ક્યાંક પ્રકટ પણ થઈ જતી હતી. યોગાનુયુગ સંજોગો પણ કંઈક એવા સર્જાઈ રહ્યા હતા જેનાથી કોઈ અજાણ ન હતું. દ્વારકાધીશના રાજદરબારમાં અને અંતઃપુરમાં સૌ કોઈ જાણતા હતા કે છેલ્લા 1.5-2 મહિનાથી મહારાજ શ્રી કૃષ્ણ અને જ્યેષ્ઠ બંધુ શ્રી બલરામ બેમાંથી કોઈ પણ પગવાળીને બેસવા પામ્યા ન હતા. એક બાજુ દૂર દૂર સુધી વિસ્તરેલી યાદવ સામ્રાજ્યની સીમાઓ પર નાના મોટા છમકલા અને બંડ બખેડા થઈ જ જતા હતા, જેને ટાળવાને નિવારવા સ્વયં શ્રીકૃષ્ણ દાઉ બલરામને સાથે રાખીને સતત દોડધામ કરી રહ્યા હતા. બીજી બાજુ સુરાને સુંદરીની બુરી રંતે ચડી ગયેલા કેટલાક મધુરમંત યુવાનો યાદવો જાતજાતના અવિચારી અને અનૈતિક દુષ્કૃત્યો આચરીને યાદવકુળની યશસ્વી કીર્તિને કલંક લગાડી રહ્યા હતા. હજી આટલું પણ જાણે ઓછું હોય એમ કેટલાક ખૂબ સુખી સમૃદ્ધિ વડીલો યાદવો સત્તાના કેફમાં અને પ્રાપ્ત થયેલી બેસુમાર સંપત્તિના નશામાં ભાન ભૂલીને માન્યમાં ન આવે એવું અનુમાસી વર્તન દાખવીને વંદનીય અને પૂજનીય વ્યક્તિઓને પણ અપમાનિત કરવા જેવા અધમ કૃત્યો કરી રહ્યા હતા. સ્વભાવે પહેલેથી જ ઉગ્ર એવા દાઉજીની યાદવોનું આ નિરંકુશ વર્તન સહન થતું ન હતું અને તેથી તેમનો પુણ્ય પ્રકોપ ઘણીવાર 7મા આસમાને પહોંચી જતો હતો. પરંતુ યોગેશ્વર શ્રીકૃષ્ણના મનની સ્વસ્થતા અને અહીંયાની ધીરજ આવા પ્રસંગોથી પણ જરાય જોખમાતી ન હતી. ઉપરથી જે બનવા કાળ હોય તે તો બની જ જાય છે એમ કહીને તદ્દન અનાસક્ત ભાવે તેઓ મરક મરક હસવા લાગતા ત્યારે તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હતા. અમે તો પછી યાદવેન્દ્રને પેલી આંતરિક ઉદાસી અને અગમ્ય મનોવ્યથાનું રહસ્ય શું છે તે પામવા એક બાજુ વસુદેવ, દેવકી અને રોહિણીમાં મથી રહ્યા હતા, તો બીજી બાજુ દાઉજી અને પટરાણી રૂકમણી અને પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ દૈવ યોગે હજી કોઈને સફળતા મળી ન હતી.
જેમ ત્રિકાળ જ્ઞાની સહદેવ પોતાના ભાત્રાઓ અને સતી દ્રૌપદી પર આવી પડનારી ભાવિ આપતી અંગે પહેલેથી જ જ્ઞાત હતા, પૂછ્યા સિવાય કોઈને કશું કહી શકે એ અભિશાપથી મનોમન ભારે વ્યથાને પરેશાની ભોગવીને દુઃખી થઈ ગયા હતા. એવું તો કશું જ અંતર્યામી અવિનાશ માટે થવું શક્ય ન હતું. પછી ભલે ને તો પોતે અગાઉથી જ જાણી ચૂક્યા હોય કે હવે થોડા જ વર્ષો બાદ આ સુવર્ણ નગરી દ્વારિકાનો સર્વનાશ થઈ જવાનો છે. યદુનંદન તો ક્યારના જાણતા હતા કે જે નગરીના સર્જનથી માંડી અને સર્વતોમુખી સ્થિતિ સુધી સાફલ્ય યાત્રાના પોતે સંરક્ષક અને સંવર્ધક હતા, તે આ બે નમૂન દ્વારકાપુરીની સુવર્ણ રત્ન જડિત કળશોથી વિભૂષિત અસંખ્ય ગગનચુંબી ઇમારતો ઇન્દ્રપુરીને પણ ઝાંખી પાડે એવી એની દિવ્ય વૈભવયુક્ત રીતિ અનુપમ કલા કૌશલ્યથી કંડારેલી અલૌકિક મૂર્તિઓ વડે શોભતા એના વિશ્વવિખ્યાત દેવાયેલો સ્વર્ગીય ઉદ્યાનો અને રમણીય ઉપવનોની અવર્ણનીય શોભા અજય અને અભેદ્ય ગણાતા એના કોટ કિલ્લા, બુરજ અને તોતિંગ દરવાજા આ બધું જ કાળરૂપી સમુદ્રના ગહન પેટાળમાં સદાને માટે કોટી જવાના છે. એટલું જ નહીં, સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે વિધિ નિર્ણિત આ સમસ્ત યાદવ વંશનું પણ ક્યાં નામો નિશાન રહેવાનું છે. બધું જ કાળના ખપ્પરમાં સ્વાહા થઈ જવાનું છે. એ હકીકતથી અંતરામી ક્યાં યજ્ઞ હતા. અરે ખુદ પોતાના દેહોત્સર્ગના પણ સ્થળ કાળ અને કારણથી ભગવાન ક્યાં અજાણ હતા. એમને તો ઉપરથી મનમાં એક જાતનો સાત્વિક આનંદ થઈ રહ્યો હતો કે હાસ, દ્વાપર યુગનું પોતાનું અવતારકારી આખરે પરિપૂર્ણ થવા આવ્યું ખરું. અને તો પછી પેલી અગમ્ય ઉદાસી, અસામાન્ય જંપો અને કોઈ ગહન વિચાર સૃષ્ટિમાં અવારનવાર ગરકાવ થઈ જવું, આ બધું શું છે? શાના આભારી છે? એ તો કોઈ કહેતા કોઈથી કરી શકાતું ન હતું. બીજા બધા ભલે ગમે તે સમજે અને મનમાની કલ્પનાઓ કરે, પરંતુ એક વાત તો સુનિશ્ચિત હતી કે યાદવ કુલભૂષણ વસુદેવ શ્રીકૃષ્ણની આંતરિક અશાંતિ અને માનસિક અસ્વસ્થતા સાથે ઉપરોક્ત ભાવિ દુર્ઘટનાઓ કે યાદવ સ્થળીની એંધાણીઓ કોઈ સીધો આડકતરો સંબંધ ન હતો. તેઓ તો આ બધાથી સંપૂર્ણ પર હતા, નિર્લેપ હતા અને નિર્બંધ હતા. યાદવ સ્થળ રૂપિયા કુલનાશક અને વિનાશક ઘટનાચક્ર જ નહીં, ખુદ પોતાના આ માનવ દેહોત્સર્ગના માત્ર સાક્ષી બની રહેવાના હતા. જે યોગેશ્વર શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની રણભૂમિ પર શોકગ્રસ્ત ધનંજયને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને જન્મ જન્માંતરથી ચાલી આવતા જીવાત્માના જન્મ મૃત્યુથી રહસ્યનો ઘસાસ્ફોટ કર્યો હોય અને જેના મૃત્યુ પહેલેથી જ સુનિશ્ચિત થઈ ચૂકેલા છે, તેમના માટે શોક કે સંતાપ કરવો વ્યર્થ છે. એ સનાતન સત્ય સમજાવવા સ્વમુખે ગીતારૂપી પાવન જ્ઞાન ગંગાનું અમીપાન કરાવ્યું હોય એ સર્વજ્ઞાનને સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા પોતાના વંશજો, સ્વજનો અને પૂર્વજનોના અંતકાળની આગાહીઓથી વિચલિત કે વ્યથિત થાય એ કોઈ કાળે સંભવિત ન હતું. અને છતાં કંઈક એવું જરૂર હતું કે જેણે આ આનંદઘન સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વશક્તિમાન સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણની નીંદ હરી લીધી હતી, ચેન ચોરી લીધું હતું અને વ્રજ વજ્રનેન્દ્રના હૃદયને પિત્તરથી ભીંજવી પણ દીધું હતું. માનવ દેહધારી સામાન્ય જીવધારી માટે તો એવું કહેવાય છે કે જ્યારે એ વૃદ્ધાવસ્થાના આરે આવી પહોંચે અને એની જીવનનાવ ધીરે ધીરે મૃત્યુના કિનારા પણ આગળ તકતી જાય, ત્યારે એના મનચક્ષુ સમક્ષ જીવનભર પોતે ખેલેલા સંઘર્ષો, અનુભવેલી સુખદ દુઃખદ ઘટનાઓના સ્મરણો, સહન કરેલા આઘાત પ્રત્યાઘાતની સ્મૃતિઓ સળવડે છે. એટલું જ નહીં, પોતે બાલ્યાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા સુધી જીવનકાળ દરમિયાન આચરેલા યાદગાર જીવન વ્યવહારો અને આદરેલી પણ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ બધું ચલચિત્રમાં ગતિમત દ્રશ્યોની જેમ તાદર્શ થતા હોય છે. ચાહે એ આજીવન યોદ્ધ હોય કે અઠાંગ કર્મવીર, જરાવસ્થાની અંતકાળની આ ગતિવિધિ એને મનોગત ક્રિયા પ્રક્રિયાને નકશી ખચાવી મૂકે તો છે જ. જો એણે જીવન પર નિસ્વાર્થ ભાવે પરોપકારયુક્ત સેવા કાર્યો કર્યા જોઈ તો એ અંગેની ઘટનાઓના દ્રશ્યોથી એને સાત્વિક આનંદનો રોમાંચ થતો હોય છે. પરંતુ જો એને છળકપટથી અને વિશ્વાસઘાતથી કંઈકના જીવન બરબાદ કર્યા હોય તો બધી દુર્ઘટનાઓના દ્રશ્યો પ્રત્યક્ષ થતા કોઈ અજ્ઞાત ભયથી એના રૂવાટા ખડા થઈ જાય છે. વસુદેવ દેવકીના 8મા સંતાન રૂપે જન્મેલા જો રાજવંશી કુમાર માત્ર સાધારણ માનવી જ હોત તો કદાચ કિશોરાવસ્થામાં ગોકુળ ત્યજી મથુરા ગમન કર્યું હોત. તે દિવસથી માંડી આજ દિન સુધી એમના સંઘર્ષ સુદીર્ઘ માનવ જીવનમાં બનેલી સેંકડો ઘટનાઓની ઘટમાળ એમના ચિત્ત પ્રદેશનો ક્યારનોય કબજો લઈ લીધો હોત. પરંતુ શ્રી વિષ્ણુના 20મા અવતાર રૂપે અવની પર અવતરેલા આ જનાર્દન જગદીશ માટે એમાંનું તો કંઈ કહેતા કંઈ પણ થવું શક્ય ન હતું. કેમ કે આ 9 દાયકાના જીવનકાળ દરમિયાન પોતે સ્વયં કરેલી, અન્યને પ્રેરણા માર્ગદર્શન કરાવેલી એ તમામ આર્યવ્રત પ્રસિદ્ધ ઘટનાઓના નિર્માણમાં અને એના પરિણામમાં વસુદેવ શ્રીકૃષ્ણ તો એકમાત્ર નિમિત્ત માત્ર હતા.
ક્યારેક વ્યવહારુ દાવપેચના અઠાંગ ખેલંદા હતા તો ક્યારેક ઉપદેશક માર્ગદર્શક બનીને જોયા કરનાર માત્ર સાક્ષી હતા. શંકર ધર્મના પાલન અર્થે કંસવતથી કર્ણવત સુધીની તમામ હત્યાઓમાં સ્ત્રી સન્માન અને સ્ત્રી સ્વતંત્રના રક્ષણાર્થે રૂકમણી હરણથી ઓખાહરણ સુધીની રોમાંચક કહાનીઓમાં મિત્ર ધર્મના નિભાવ અર્થે સુદામાથી સવ્યસાચી જેવા સખાઓને કરેલી સહાયમાં અન્યાય અને અધર્મને પડકારવા સારું ગુરુ પત્નીને પુત્રદાન કરવાથી માંડી ઉષ્ણા પાંચાલીને ચિરદાન પ્રદાન કરવા સુધીની ચમત્કારિક ઘટનાઓમાં ધર્મ સંસ્થાપનાર્થે અને સાધુઓના હિતનું સંરક્ષણ કરવા અર્થે જ્યારે પણ જરૂર પડી ત્યારે સામ દામ દંડ ભેદ અજવાવામાં અને બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે ન છૂટકે સુદર્શન ચક્ર જેવા અમુક દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કરવામાં નમ્રતા અને વિવેકનું જ્વલંત ઉદાહરણ પ્રસ્થાપિત કરવા યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં આમંત્રિત ઋષિ મુનિઓનું પ્રાત પ્રક્ષાલન કરવામાં અને દૂત ધર્મનું પાલન કરવામાં દુર્યોધનના મેવાત્યજી ભક્ત વિદુરની ઘરના ભાજીયા રોગવામાં સત્ય ધર્મ ન્યાય અને નીતિ જેવા માનવ મૂલ્યોનું પુનઃ પ્રસ્થાપન કરવાના શુભેતુથી મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે રહીને કુંતીપુત્રોને વિજય અપાવવાથી માંડી છેલ્લે નરકાસુર અને સુરપતિ ઇન્દ્ર જેવાનું પણ ગર્વખંડન કરવામાં પરમાનંદ સ્વરૂપ સૃષ્ટિ સર્જનહાર શ્રી કૃષ્ણ જે કાંઈ પણ ભાગ ભજવ્યો હતો યા લીલા માયા આચરી હતી તે બધું જ માત્ર સાક્ષી ભાવે કરેલું દિવ્ય કર્મ જ હતું. તેથી આમાંનું કંઈ પણ આ પરબ્રહ્મ પરમાત્માને સ્પર્શી શકે એમ ન હતું. અને છતાં બીજી બાજુ પણ એ પણ એક નિર્વિવાદ જ સત્ય હતું કે દ્વારકાના રાજ્ય મહેલમાં સુખ સમૃદ્ધિની સર્વોત્તમ સિંહાસન પર બિરાજમાન થયેલા યદુનંદન અત્યારે કંઈક એવી અકથ્ય મૂંઝવણ અને અસહ્ય અકળામણનો સાક્ષાત્કાર કરી રહ્યા હતા કે જેનો તાગ આકાશમાંથી નીપકી રહેલા બ્રહ્મ આદિદેવો પણ નહોતા મેળવી શકતા. દ્વારિકાના ધણી જગન્નાથ શ્રી કૃષ્ણ ચિત્ત પ્રદેશમાં જન્મેલી આ મૂંઝવણ કે અકળામણ માનવ સહજ હતી કે દેવ દુર્લભ, કેવળ લાગણીજન્ય હતી કે અનુકંપામય, સહજ સાધ્ય હતી કે અસાધ્ય, એ તો કેવળ યોગિક પુરુષ અને ઉચ્ચ કોટીના સંતો જ સમજી શકવા સમર્થ હતા કે જેઓ પોતાની યોગ વિદ્યાના પ્રભાવે અને અનન્ય ભક્તિના ભાવે જાણતા હતા. આ પરબ્રહ્મ પરમાત્માએ કૃષ્ણ અવતારમાં કરેલી બધી જ લીલાઓ કંઈ સાક્ષી ભાવે કરેલી માત્ર લીલાઓ જ નથી. એમાંની કેટલીક તો સ્વયંસ્ફુરિત સર્વનિર્મિત અને અંતરની પ્રત્યક્ષ અનુભૂતિ રૂપ પણ હતી, જેના રંગે શ્યામ સુંદર ખૂબ રંગાયા હતા અને જેના ભાવથી પ્રભુ પોતે પ્રેમથી ભીંજાયા પણ હતા. અલબત્ત બાલ્યાવસ્થામાં મથુરાના કારાવાસમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમની મધરાતે દેવકી કુખે જન્મેલા આ નવજાત શિશુને એના પિતા વસુદેવ રાતોરાત નંદગાંવમાં નંદ યશોદાને ત્યાં હેમખેમ પહોંચાડી દીધા. તે દિવસથી શરૂ કરેલી અને મલ્લયુદ્ધમાં ભાગ લેવા કંસ દ્વારા મળેલું નિમંત્રણ સ્વીકારીને અક્રૂરજી સાથે આ કિશોર કાલકુંવર મથુરામાં પુનઃ પ્રવેશ પામ્યા. તે ઘટના સાથે પૂર્ણ થયેલી બાલમુકુંદના બાળપણની એક એક ક્ષણ એવી અનુપમ અને અલૌકિક હતી કે એને કેવળ સાક્ષી ભાવે વિતાવેલી બાલ્યાવસ્થા કોઈ કહી ન શકે. ગોકુળની ગાય સાથે, વ્રજભૂમિના ગોપ ગોકામનાઓ સાથે, વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયા સાથે અને સવિશેષ કરી રાસની અધિષ્ઠાત્રી દેવી શ્રી રાધિકાજી સાથે રમવા, ફરવામાં, લડવા, ઝઘડવામાં, ખાવા, ખવડાવવામાં, નાચવા, ગાવામાં, રીસાવા, મનાવવામાં આ માખણ ચોર, ચિત્તચોર યશોદાનંદનને જે અભૂતપૂર્વ આનંદ પ્રમોદ અને અવિસ્મરણીય હર્ષોલ્લાસ માણ્યા હતા એમાં તો રચમાત્ર પણ પેલો ઈશ્વરીય ભાવ કે સાક્ષી ભાવ ન હતો. એ તો કોઈ દિવ્ય અને મધુરાતી મધુર મહાભાવ હતો. બાળપણથી જ આ બધી બાળ સહજ લાગણી ક્રિયાઓમાં શ્યામ સુંદરે તો તન મન અને આત્માથી ઓતપ્રોત થઈ જવામાં પોતાના અવતાર કાર્યનું સાફલ્ય જોયું હતું. એટલું જ નહીં, કેટલી વાર તો અત્યંત મહામય ભાવ મનોદશામાં પોતાની ઈશ્વરીય શક્તિનું ઔચિત્ય પણ પોતાની આનંદ સ્વરૂપ આહ્લાદિની શક્તિ ગુણલોકેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકાના ચરણ કમળમાં ન્યછાવર કરી દઈને ધન્યતાને કૃતજ્ઞતાનો સ્વાનુભવ કર્યો હતો. પરિણામ સ્વરૂપ કૃષ્ણ અવતારમાં જન્મથી પ્રથમ મધ્યરાત્રિએ કરેલા મથુરા અભિનિષ્ક્રમણથી માંડી 1.5 દાયકાના ગાળા બાદ પુનઃ કરેલા મથુરા પ્રવેશ સુધીના સમયગાળા દરમિયાન પોતે વ્રજભૂમિમાં જે લીલા પ્રવૃત્તિઓ કેવળ સાક્ષી ભાવે નહીં પરંતુ આંતરિક અનુભૂતિના પ્રત્યક્ષ ભાવે કરી હતી એમાંની કેટલીક તો એવી અગમ્ય અને અકલ્પ્ય હતી કે શ્યામ સુંદર પોતે કોઈને કહેવા ઈચ્છે તો પણ કહી શકતા ન હતા અને ભૂલવાનો લાખ પ્રયત્ન કરે તો પણ પોતે ભૂલી શકતાય ન હતા. અલબત્ત અત્યાર સુધી એ બધી ચિરંજીવ યાદગાર સમૃદ્ધિ કૃષ્ણ કનૈયાની હૃદયરૂપી ગુહાના અંતલુંડાણ અનમોલ ગોપનીય ખજાનામાં ની પાટી અકબંધ સચવાઈ રહી હતી. અક્ષત અને અખંડ સ્વરૂપે અણીસુત ચોરવાઈ રહી હતી, કેમ કે એને બહાર કાઢીને વાગોરવાની કે ચિત્ત પ્રદેશમાં પુનર્જીવિત કરવાની યાદરેન્દ્ર દ્વારિકાધીશને ફુરસત જ ક્યાં મળી હતી.
જે દિવસથી નંદનંદન યશોદાનંદન વ્રજભૂમિ છોડીને મથુરામાં આવ્યા અને કંસ વધ કર્યો, ત્યાર પછી તો દેવકીનંદન વાસુદેવ શ્રી કૃષ્ણ રૂપે સમસ્ત આર્યાવ્રત પર માયાવી રૂપે એવા છવાઈ ગયા અને દુષ્ટો નરાધમોને મૃત્યુદંડ દેવામાં, યાદવોની સ્વતંત્ર અને સુરક્ષિત રાજધાની દ્વારિકા સૌરાષ્ટ્રના સાગર ખાતે પ્રસ્થાપિત કરવામાં, ધર્મની પુનઃસંસ્થાપના કરવામાં તથા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ રૂપે પૃથ્વી પરના પાપીઓનો નાશ કરવામાં એટલા બધા રચ્યા પચ્યા રહ્યા કે પેલું દિવ્ય બાળપણ એક અવશેષ રૂપે અંતરમાં ઢબુરાઈ ગયું. આટલું પણ અઘરું હોય તેમ દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ તરીકેની રાજકીય ધુરા વહન કરવામાં અને અષ્ટદાણીઓના હરિયાભર્યા સંસારની ગૃહસ્થામી જવાબદારીઓ અદા કરવામાં એટલા બધા વ્યસ્ત અને કર્તવ્ય પરસ્ત રહ્યા કે પાણીના પ્રવાહની જેમ આટલા બધા વર્ષો ક્યાં પસાર થઈ ગયા એની સમયના સ્વામીને પણ સુરતા ન રહી. પરંતુ હવે જ્યારે નજીકના ભવિષ્યમાં અવતાર કાર્ય પરિપૂર્ણ થવાના શુભાશુભ સંકેત થવા લાગ્યા અને દિવ્ય ગોલોક ધામમાં પ્રભુના પુનરાગમનની પૂર્વ તૈયારીઓ અર્થે થઈ રહેલા જય ઘોષના અંતર્યામીના અંતરમાં પડઘાવા લાગ્યા, ત્યારે ગોલોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ગોલોકની યાદ સાથે અતૂટપણે સંકળાયેલી ગોલોકેશ્વરી શ્રી રાધાની રમણીય યાદ આવી અને હવે જેમ બને તેમ જલ્દી આ માનવદેહનો પરિત્યાગ કરીને ગોલોક ગમન કરવા સારું પ્રભુ ઉત્કુંઠિત થઈ ઉઠ્યા. અને ત્યાં એમને આકસ્મિક સ્મરણ થઈ કે અત્યારે ગોલોકેશ્વરી હૃદયશ્વરી શ્રી રાધિકા તો છે જ ક્યાં? એ તો ગોલોક પાર્ષદ શ્રી દામાના પ્રતિશાપથી બંધાઈને આ મૃત્યુલોકની વ્રજભૂમિમાં પુષ્પાળ નંદિની અને કીર્તિદા કુમારી રૂપે જન્મ ધરીને મનુષ્યોનીમાં તમે 100 વર્ષ સુધી પ્રભુના વિરાગનીમાં તડપ્યા કરશો એ શાપનું વિમોચન કરી રહ્યા છે. અને આટલું યાદ આવતા જ વર્ષોથી અમર સ્મૃતિકુંજ પ્રભુના અંતઃસ્થલમાં સુષુપ્ત હતો તે સળવળિયો જાગૃત થયો. અંતરના આપોપ પડળ ભેદીને શ્યામ સુંદરના દિલ દિમાગ પર એવો છવાઈ ગયો કે બસ પછી તો સૂતા બેસતા ખાતા પીતા હરતા ફરતા ને હર કોઈ દૈનિક ક્રિયા કરતા મુરલી મનોહર ગોપીજન વલ્લભ મધુસૂદનને વ્રજભૂમિમાં ગાળેલા બાળપણના એ દિવસોની તીવ્ર યાદ સતાવા લાગી. એમનું વ્યાકુળ મન રહી રહીને યમુના તટની કુંજમાં દોડવા લાગ્યું. કાલિંદીનો એ ઝડભરપૂર કાઠો કદમનું પેલું વૃક્ષ, બંસી બટનું મનોરમ્ય વાતાવરણ અને મધુવનનું પેલું નૈસર્ગિક સૌંદર્ય શ્યામસુંદરના સ્મૃતિપટ પર તાદશ થવા લાગ્યું. કૃષ્ણ કનૈયાના કર્ણપટ્ટર પર પેલા ચિરપરિચિત નાદ નિદાનના પ્રતિકોષ પડવા લાગ્યા. કડીમાં એમને પોતે વિસારી દીધેલી વાંસળીનું આહ્યો વિંધી નાખ્યો કરુણ વેણુનાદ સાંભળવા લાગ્યો તો ઘડીકમાં ગોકુળની હિજરાતીને પાંભરતી ગૌ માતાઓના કર્ણભેદક પોકાર કાને અથડાવા લાગ્યા. દિવસભરના અથાગ પરિશ્રમથી થાક્યા પાક્યા દ્વારકાધીશ ઘસઘસાટ ઊંઘતા હોય ત્યાં તો ઓચિંતા સ્વપ્નમાં પુત્ર વિરહથી લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ગોકુળની ગલીઓમાં લાલાને શોધ્યા કરતા બાવરા યશોદામૈયાનો દર્દ ભર્યો આતરનાદ. કાના ઓ કાના, અરે ઓ લાલા, ક્યાં છુપાઈ ગયો છે રે તું? તારી વાટ જોઈને તો મારી આંખોય થાકી ગઈ. હવે તો પાછો આવી જા મારા લાલ. એ શબ્દો સાંભળતા મનમોહન ભરૂંઘમાંથી ઝબકીને જાગી જવા લાગ્યા અને પછી તો અંતરના ઊંડાણને ભેદી નાખતો ચિત્કાર મધરાતની નીરવ શાંતિમાં અરબ સાગરના પેલા ભૂગવાતાને ઉછળતા મોજાના અવાજ સાથે કસડાઈને દ્વારિકાના રાજમહેલની પાષાણ દિવાલો પર પણ પછાડો ખાવા લાગ્યો કે કાનુડા રે તું ક્યાં છે રે? આ ભાગડીને એકલી મૂકીને તું ક્યાં ચાલ્યો ગયો? હવે તો નથી રહેવાતું ઘનશ્યામ, હવે તો મારી પાસે ચાલ્યો આવો લાલા. અને ત્યારે તો આ તો મારી પ્રાણવલ્ભા પ્રાણેશ્વરી શ્રી રાધાનો જ અવાજ. એવું બોલી ઉઠીને વેવડ વ્યાકુળ થઈ જતા રાધારમણ માધવ નંદલાલ એકદમ શૈયા ત્યાગ કરીને પશ્ચિમી ઝરૂખામાં દોડી જવા લાગ્યા અને મનના રાધે રાધેનો જાપ જપતા ક્યાંય સુધી અરબી સમુદ્રની પેલે પારની ક્ષિતિજ ભણી તાકીને જોવા લાગ્યા. વાંસળી ગાય યશોદામાં બધું જ શ્રી રાધામાં સમાઈ જવા લાગ્યું અને પોતે રાધામય થઈ જવા લાગ્યા. હમણાં આવું તો લગભગ રોજ થવા માંડ્યું, પરંતુ આમ થવા પાછળનું જે મૂળભૂત કારણ હતું એ તો સૌ કોઈ માટે કલ્પનાતીત હતું, કેમ કે દાયકાઓના વિરહ અગ્નિમાં તપીને પૂર્ણ પરિપક્વ અને પ્રગાઢ થયેલો શ્રીકૃષ્ણના તો અનુપમ રાધામાં મહાભાવ હતો. અને આ મહાભાવ નિહિત રહસ્ય શ્યામ સુંદર સિવાય બીજું કોઈ જાણતું ન હતું, જાણી શકે એમ પણ ન હતું, કેમ કે આ તો પ્રેમ લક્ષણા ભક્તિના ચરમ સ્વરૂપ મહાભાવથી પણ ઉચ્ચ કોટીનો દિવ્ય રાધા મહાભાવ હતો. રતિ, સ્નેહ, માન, કણય, રાગ, અનુરાગ, આ ભાવ તો 7 સોપાન ક્રમશઃ પાર કરતા મહાભાવની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા શ્રી
રાધિકાજીના પરમ ત્યાગમય અને પવિત્ર શ્રી કૃષ્ણ મહાભાવને પણ પીગળાવી દેવો. આ સૃષ્ટિ નિયંતા શ્યામ સુંદરનો સાક્ષી ભાવ વી શ્રી રાધા મહાભાવ હતો. પોતાની અંગભૂતા, સ્વરૂપભૂતા, નિત્ય વિહારીની બીજભૂતા, ગોલોકેશ્વરી, હૃદયેશ્વરી શ્રી રાધારાણીના વિરહમાં તડપતા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો રાધારામાં ગોપીજનો વલ્લભ મુરલી મનોહર ગિરિરાજ ધરણ બાંકે બિહારી બાળકૃષ્ણ શ્રી ગિરિધર ગોપાલનો ઉચ્ચાતિ ઉચ્ચ સમર્પણ ભાવ હતો. રામ અવતારમાં મહારાણી સીતાનો ત્યાગ કર્યા પછી રાજા રામ શેષ જીવનમાં તમામ વર્ષો દરમિયાન જે દિવ્ય સીતા મહાભાવ અયોધ્યાના રાજમહેલમાં રાત દિવસ તડપી તડપીને માણ્યો હતો, તેને ક્યાંય ટપી જાય એવો અભૂતપૂર્વ અનન્ય અને અનિર્વાચ્ય શ્રી રાધા મહાભાવ હવે કૃષ્ણ અવતારની સમાપ્તિ ટાણે દ્વારિકાના રાજમહેલમાં દેહોત્સર્ગની અંતિમ ક્ષણ સુધી અવરિતપણે માણવા દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ લાલાયિત થઈ ઉઠ્યા હતા. યાદ અતીતની અંતરે અનુપમ દિવ્ય પ્રભાવ શ્રી કૃષ્ણ હૃદય વ્યાપી રહ્યો અદ્ભુત રાધા ભાવ.